नहीं बर वंदे बौद्धमयं नित्यं शंकर रूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बन्धव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। જય સિયારામ. આપણે રામ ગીતાનું થોડુંક દર્શન કરી રહ્યા છે. લક્ષ્મણજીએ 5 પ્રશ્ન પૂછ્યા ભગવાનને. જ્ઞાન એટલે શું, વૈરાગ્ય એટલે શું, માયા એટલે શું, ઈશ્વર ને જીવનો ભેદ શું છે તે મને કહો, અને ભક્તિ એટલે શું. આપણે અત્યાર સુધી જોયું કે માયા એટલે શું, પછી જોયું જ્ઞાન એટલે શું, અને ગઈ વખતે જોયું કે વૈરાગ્ય એટલે શું. આગળ જઈએ. ईश्वर जीव भेद प्रभु सकल कहो समझाई जाते होई चरण रति शोक मोह भ्रम जाय. લક્ષ્મણજી ભગવાનને પૂછે છે, ઈશ્વર જીવ ભેદ પ્રભુ સકલ કહવ સમજાય. મને સમજાવીને ઈશ્વર અને જીવની વચ્ચે શું ભેદ છે તે કહો, એ હું જાણી લઉં તો જાતે હોય ચરણ રતિ, તો મને તમારા ચરણોની અંદર અનુરાગ પ્રેમ ઉત્પન્ન થાય, ભક્તિ ઉત્પન્ન થાય. જાતે હોય ચરણ રતિ શોક મોહ ભ્રમ જાય, અને મારો શોક, મારો મોહ અને મારો ભ્રમ, આટલું વસ્તુ મારું જાય જો આ ઈશ્વરને જીવનો ભેદ સમજી જાઉં તો. એ ભગવાને પછી એને કીધું કે થોરે હું સબ કહું બુજાઈ, સુન હું તાત મતી મન ચિતલાઈ. હે તાત, તું, હું તને થોડાકમાં સમજાવી દઉં, તું તારું મન બુદ્ધિ અને ચિત્ત લગાડીને તું સાંભળ. અને આ મન બુદ્ધિ ને ચિત્ત લગાડીને સાંભળવા જેવો એ છે, કારણ કે ભગવાને એક જ દોહામાં પતાવી દીધું છે કે માયા ઈસન આપ કહું જાનીએ કહીએ સો જીવ, બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. માયા ઈસન આપ કહું જાન કહી સો જીવ, બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. ભગવાને એક દોહામાં કહી દીધું કે હે ભાઈ, જીવ એટલે શું? તો કે જીવ વિશે તો ઘણું બધું કહી શકાય, ઈશ્વર વિશે પણ ઘણું બધું કહી શકાય, પણ ભગવાને 3 વસ્તુ કીધી. માયા ઈસ ન આપ કહું જાની કહીશો જીવ. જીવ એને કહેવાય જે આ મુખ્ય 3 વસ્તુને જાણતો નથી. કોને જાણતો નથી? જીવ. જીવ એને કહેવાય જે માયાને જાણતો નથી. જીવ એ છે જે ઈશ્વરને જાણતો નથી, અને જીવ એ છે જે પોતાને પણ જાણતો નથી. માયા ઈસન આપ કહું, આપ એટલે પોતાને પણ જાણતો નથી, એને જીવ કહેવાય. શિવ કોને કહેવાય? ઈશ્વર કોને કહેવાય? બંધ મોક્ષ પ્રદ, એટલે જે બંધન પણ આપે અને જે મોક્ષ પણ આપે. બંધ મોક્ષ પ્રદ
સર્વપર, જે બધાની ઉપર છે, સર્વોપરી સત્તા છે. બંધ મોક્ષ પ્રદ સર્વપર માયા પ્રેરક, જે માયા આપણને બંધનમાં નાખે, એ માયાને પ્રેરણા કરનાર, એ માયાનો માલિક એ ઈશ્વર છે. એટલે બંધ મોક્ષ પ્રદ સર્વપર માયા પ્રેરક સી. તો જીવને સમજાવતા કીધું કે જીવ માયાને નથી જાણતો, ઈશ્વરને નથી જાણતો. જીવ એટલે આપણે, એટલે ટૂંકમાં આપણે માયાને નથી જાણતા, આપણે ઈશ્વર શું છે તે નથી જાણતા. પણ એ બે તો સમજ્યા. આપણે કીધું કે માયાને જાણવું બહુ ડિફિકલ્ટ છે, ઈશ્વરને જાણવો પણ બહુ ડિફિકલ્ટ છે. પણ પોતાની જાતને પણ જાણતો. માયા ઈસન આપ કહું, જાન કહી સો જીવ. પોતાને પણ જે નથી જાણતો એનું નામ જીવ. અને જીવ માયાને ન જાણે. માયા વિશે તો આપણે ખૂબ ચર્ચા કરીને કીધું કે માયાને તો આપણે કેવી રીતે જાણી શકીએ. આપણે આટલી ચર્ચા શું, હજુ ઘણી ચર્ચાઓ કરીએ, બાપુની કેટલી કથા સાંભળીએ તોય આપણો કદાચ મેળ પડે નહીં. કારણ કે શિવ ચતુરાનન જાહી ડરાહી, અપર જીવ કેહી લેખે માહી. શિવને ચતુરાનંદ એટલે બ્રહ્માનો જ્યાં મેળ ન પડતો હોય, એ માયાને સમજવામાં આપણો ક્યાંથી મેળ પડે. અને એ સમજાવવા માટે આપણને રામચરિતમાનસમાં તુલસીદાસજીએ કેટલા ઉદાહરણ આપ્યા. નારદનું ઉદાહરણ આપ્યું, સતીનું ઉદાહરણ આપ્યું, કાગભૂસુંડીનું ઉદાહરણ આપ્યું, ગરુડનું ઉદાહરણ આપ્યું, અને શિવને બ્રહ્માના મોઢાથી કેવડાવ્યું કે ભાઈ અમારો કઈ મેળ પડતો નથી. એટલે આટલી મોટી વ્યક્તિઓનો જો મેળ ન પડતો હોય કે માયા શું છે, તો એટલે આપણા જેવા જીવનો તો મેળ ન જ પડે. એટલે માયાને નથી જાણતો તે જીવ. બીજું, ઈશ્વરને નથી જાણતો છે. હવે ઈશ્વરને તો આપણે જાણવો તો છે, પણ જાણીએ કેવી રીતે? ઈશ્વર અર્જુન તો ખુદ ઈશ્વર જોડે રહેતો હતો, સૂતો હતો, ખાતો હતો. અને એને પણ જ્યારે ઈશ્વરનું રૂપ બતાવવામાં આવ્યું ત્યારે ગભરાઈ ગયો કે ભગવાન મને તો ખબર નહીં કે તમે આવા હશો. એટલે કીધું કે હવે તમે પહેલા હતા એવા થઈ જાઓ, આ રૂપ મારાથી જોવાતું નથી. તો જે ઈશ્વરની સાથે છે, ઈશ્વરની સાથેના જે બધા પાત્રો એને મહાભારતમાં હોય કે રામાયણમાં હોય, એ ઈશ્વરને જાણી નથી શક્યા. આપણે તો કેવી રીતે, જીવ તો કેવી રીતે જાણી શકીએ? અને એટલા માટે જ વાલ્મીકીજીએ કહ્યું, સોઈ જાનહી જેહી દેહું જનાઈ, जानत तुम ही तुम ही हो ही जाई, सोई जानई जेहि देहु जनाई, जानत तुम ही हो ही जाई. એ ભગવાન વાલ્મીકી કહે છે તમને કોણ જાણી શકે? એ જાણી શકે જેને તમે જણાવવા માંગો તો. અને તમે જો જણાવવા માંગો તો, અને જેવા તમે જણાવો એટલે એ જીવમાંથી તરત એ શિવ થઈ જાય. કારણ કે એને તરત ખબર પડી જાય કે હું શિવ છું, શિવોહમ શિવોહમ, એનું તરત એને જ્ઞાન થઈ જાય. એટલે અમારા જેવા કે સામાન્ય જીવ, પામર જીવો તો કેવી રીતે ઈશ્વરને જાણી શકીએ? એટલે આપણે ચાલો છોડો, માયાને નથી જાણી શકતા, આપણે ઈશ્વરને નથી જાણી શકતા, બડી દૂર નગરી છે. પણ નરેશભાઈ આટલું તો આપણાથી થાય કે નહીં? આપણે આપણી જાતને જાણી શકીએ. પણ આપણે કોઈ જોડે બે જણને લડાઈ થાય ને ક્યારેક, તમે જોજો, જોઈજો હશે કદાચ, કે છે કે છે તું મને ઓળખે છે, તું મને ઓળખે છે, હું કોણ છું એમ કે. અને ત્યાં જો કોઈ સંત બેઠો હોય ખૂણામાં તો કે દીકરા તું હજી તારી જાતને જ ઓળખતો નથી, તું હું શું કરું આ પૂછપૂછ કરે છે, મને ઓળખે છે, મને ઓળખે છે. કારણ કે તું પહેલા તારી જાતને તો ઓળખ. માયા ઈસન આપ કહું. આપણે શું આપણી ખાસિયત એવી છે
કે આપણે આખા જગતને ઓળખીએ છીએ. આપણે લગભગ આખા જગતને ઓળખીએ છીએ. આખું જગત કેવું છે, આપણો આખો પરિવાર કેવો છે, આપણી આજુબાજુનો બધો સમાજ કેવો છે, આપણા ઘરમાં બધા પાત્રો કેવા છે, એ બધાને આપણે જાણીએ છીએ. પણ કોઈ પૂછે કે તમારો સ્વભાવ કેવો, તો લગભગ બધાને તકલીફ પડશે જો કોઈ તમને પૂછે. કારણ કે આપણને તો એવું લાગે કે ઈશ્વરની જો કોઈ પ્રતિકૃતિ કે જો એને કે આ એની પ્રતિમા ઘડવા જેવી જો પ્રતિકૃતિ હોય તો આ છે. એટલે આપણને તો આપણામાં તો કઈ દુર્ગુણ જેવું તો કઈ હોય જ નહીં ને, કારણ કે આપણે તો આપણે છીએ. એટલે આપણને બીજા બધા કેવા છે, ઘરમાં બધા કેવા છે એની ખબર છે આપણને. પણ આપણે જાતે કે, અને આમ ઇન્ક્લુડેડ હો, કે હું આ તો વાત એટલા માટે કરું છું કે અહીંયા આ પ્રસંગ આવ્યો કે ભાઈ માયા ઈસન આપ કહું, આપણને પોતાની જાતને પણ જાણતું નથી, તેનું નામ જીવ. અને આ જ સમજાવવા માટે પાંડુરંગ દાદાએ પાંડુરંગ શાસ્ત્રીએ એમના સ્વાધ્યાયમાં આ જ સમજાયું કે હું કોણ, હું કોણો અને હું શા માટે. હું કોણ, હું કોણો અને હું શા માટે. દાદાનું આખું જીવન, જેવી રીતે બાપુનું સત્ય પ્રેમ કરુણામાં જે જીવન ગયું, એવી રીતે દાદાનું આખું જીવન જે રીતે હું સમજ્યો છું, એ રીતે આ લોકોને ગીતા દ્વારા આ સમજાવવામાં જ ગયું કે હું કોણ, હું કોણો અને હું શા માટે. કારણ કે તકલીફ આપણી આ જ છે કે આપણને આ જ ખબર નથી કે હું કોણ છું, હું શાને માટે છે અને હું કોણ છું. અને જો આ ખબર પડી જાય તો દરેક જવાબ આપણને ઈશ્વર તરફ લઈ જાય. હું કોણ, તો અહમ બ્રહ્માસ્મિ શિવોહમ. હું કોણ, તો કે હું ઈશ્વરનો. આપણે બીજા બધાના સમજી બેઠા છે, હું આનો આપણે જે પરિચય આપીએ તેમાં અને હું શા માટે, તો એ પણ રામચરિત માનસમાં કીધું, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પરલોક સવારા. તો હું શા માટે, તો રામચરિત માનસ કે છે પરલોક સવારવા માટે. આપણે જે સમજી બેઠા છે કે મારે આ કરવાનું છે, તે કરવાનું છે, એ તો બધું બાપુ કે છે કે આપણી નાની નાની ફરજો છે, એ આપણે બજાવીએ છીએ. પણ આપણો મૂળ હેતુ જે દાદાએ કીધું કે હું શા માટે, તો કે પાઈન જેહી પરલોક સવાર, એટલે કે પરલોક સંવારવા માટે આપણો જન્મ છે. એટલે જીવને જો આ ખબર પડી જાય કે હું કોણ અને હું કોણો અને હું શા માટે, તો તો આપણી આધ્યાત્મિક ગતિ આગળ વધે. પણ આપણને મેં હમણાં કહ્યું કે બધા કેવા છે, બધાનો સ્વભાવ કેવો છે તે એ ખબર છે, પણ આપણી જાતને ખબર નથી. બહુ જ સંતોએ પ્રયત્ન કર્યા બધાને સમજાવવા માટે. રામચરિત માનસે તો ઠેર ઠેર આની ચર્ચા કરી છે કે જીવ કોણ છે, ઈશ્વર અંશ જીવય વિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી, સો માયા બસ ભયે હું ગોસાઈ, બંધ્યો કીર મર કટકી નાઈ. જીવ કોણ છે, ઈશ્વર અંશ. જીવ એ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર જીવ, ઈશ્વર અંશ. જીવ એ ઈશ્વરનો અંશ છે. અને કેવો છે, જેવા ઈશ્વર અવિનાશી છે એવો જીવ એટલે આત્માની અહીંયા વાત થાય છે, આત્મા એવો જ અવિનાશી છે. જેવા ભગવાન અવિનાશી છે એવો ભગવાનનો અંશ પણ ભગવાનની જેમ જ અવિનાશી છે. બાપુએ સમજાવ્યું કે જેમ સોનાનો કણ હોય કે સોનાની લગડી હોય, પણ એની જે કેરેક્ટરિસ્ટિક હોય એ બંનેની સરખી હોય. એના
ગુણધર્મો કહીએ એ લગડીના પણ સરખા હોય અને એનો નાનકડી એનો રજ હોય એના પણ ગુણધર્મો સરખા હોય. એવી જ રીતે પરમાત્માના જે ગુણ તે જ આત્માની અંદર ગુણ આવે, કારણ કે આપણે પરમાત્માના અંશ છીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન. જીવ ચેતન છે. અમલ, અમલ એટલે જીવને એટલે કે આત્માને કોઈ મળ કોઈ વિકાર લાગતો નથી. ચેતન અમલ સહજ સુખ રાશિ. સહજ સુખ રાશિ એટલે આનંદ, જે સત ચિત આનંદ, જેને ભગવાનને આપણે સત ચિત આનંદ સ્વરૂપ કહીએ, એ આનંદ સ્વરૂપ જીવનું પણ એટલી જ કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે આત્માની જેટલી ઈશ્વરની છે એટલી. પણ પ્રોબ્લેમ ક્યાં થયો? સો માયા બસ ભયવું ગોસાઈ, બંધ્યો કીર મર કટકી નાઈ. આપણે હમણાં આગળ જોયું ને કે માયા શું છે, તો કે જે આપણને બંધનમાં નાખે. એટલે એ માયાના બંધનમાં જીવ બંધાઈ ગયો. બાકી તો જીવ સ્વતંત્ર, એનો અમલ ચેતન સહજ સુખ રાશિ સચ્ચિત આનંદ સ્વરૂપ જ હતો આત્મા, પણ માયાને કારણે એ બંધાઈ ગયો. સો માયા બસ ભયવું ગોસાઈ, બંધ્યો કીર મર કટકી નાઈ. અને એ પોતાની જાતે એનો માયાને કારણે બંધાઈ ગયો. પોતાની જાતે કેવી રીતે? તો કે બંધ્યો કીર મરકટકી નાઈ. કીર એટલે પોપટ અને મરકટ એટલે વાંદર. જેવી રીતે વાંદર બંધાઈ જાય છે અને જે રીતે પોપટ બંધાઈ જાય છે, આપણે એકવાર એની ચર્ચા થઈ હતી એટલે વધારે નહીં, પણ પોપટને પકડવા માટે એવું કરે કે એક આ લોખંડની સળીઓ મૂકે અને એની ઉપર એક ભૂંગળી મૂકી દે, લાકડાની, અને એ ભૂંગળી ફરતી હોય, થોડી મોટી હોય, એટલે પોપટ જેવો આવીને બેસે એની ઉપર, એની ઉપર ને પછી આજુબાજુ મરચા ને એવું બધું ટીંગવી દે ત્યાં. એટલે જેવો પોપટ આવીને બેસે એટલે પેલી ભૂંગળી તો ઉપર છે એટલે એ ફરી જાય, કારણ કે પોપટ આવે એનો થોડો ફોર્સ આવે, એટલે જેવો ભૂંગળીને એનો પગથી પકડવા જાય એટલે ભૂંગળી ફરી જાય, એટલે પોપટ ઉલટો થઈ જાય, એટલે ઊંધો થઈ જાય. એટલે હવે પોપટ ઊંધો છે અને એને એવું લાગે છે કે મને આ સળિયાએ પકડી લીધો છે. એટલે એ જો સળિયાને છોડી દે એના પંજાથી તો એ તરત જ થોડોક નીચે પડે ને પાછો ઉડવા માંડે. પણ હવે એને એવું લાગે કે હવે જો છોડીશ ને તો હું પડી જઈશ નીચે, અને આને મને કોઈ પકડી લીધો છે, હવે આ જ્યાં સુધી મને છોડે નહીં ત્યાં સુધી મારાથી ઉડાય નહીં. એટલે એને પછી એટલી વારમાં એનો પારધી જે હોય એ આવીને પોપટને પકડી લે. વાંદરાને પકડવા માટે કીધું કે વાંદરાને પકડવા માટે એનો એક ઘડામાં ચણા નાખે, અને ઘડાનું જે એ હોય પેલું મોરિયું કે શું કે એનું, એ એકદમ સાંકડું હોય એનું માથું એનું, એટલે જેની અંદરથી આપણે હાથ નાખીએ એટલે એ એકદમ સાંકડું રાખે. પછી એ વાંદર ચણાને જોઈને આવે, પછી અંદર હાથ નાખે ત્યારે તો આમ હોય એટલે હાથ જતો રહે, પણ પછી ચણા પકડે, અને ચણા પકડે એટલે પછી મુઠ્ઠી જરા મોટી થઈ જાય, અને પેલું એકદમ સાંકડું હોય એટલે નીકળે નહીં. એટલે એને એવું લાગે કે અંદર માટલામાંથી કોઈ મને પકડી લીધો છે, એટલે એને કોઈ પકડ્યો નથી, પણ એને એવું લાગે છે કે પકડાઈ ગયો છે. એવી જ રીતે જીવને કોઈ બાંધ્યો નથી માયાએ, પણ જીવને એવું લાગે છે કે હું બંધાઈ ગયો. બંધ્યો કીર મર કટકી નાઈ. અને તુલસીદાસ આગળ તો આખી ચર્ચા નથી કરી, પણ તુલસીદાસજી આગળ કે છે જદપી મૃષા છૂટત કઠિનાઈ. આ જે ગાંઠ છે તે એ મૃષા ખોટી જૂઠી છે, ખરેખર તો છે નહીં. એનો વાંદરો જો એના હાથમાંથી ચણા છોડી દે તોય છૂટો થઈ જાય, અને પોપટ એના પગનો ત્યાં એ કરેલું છે તે છોડે તોય છૂટો થઈ જાય. એટલે પોતે જ પોતાને બાંધી દે છે. એવી રીતે જીવ
એ પોતાની જાતે માયાના બંધનથી, માયા એટલે મોહમાયા, આપણે કહીએ ને આ સંસારે માયા છે, સંસાર એટલે સંસારની માયામાં આપણે આપણી જાતે બંધાઈ ગયા. અને બાપુ કે આ ચણા એટલે શું એમ કે, એટલે કે આપણા જે આ બધું છે, બધું આપણું આપણી મિલકત, આપણા પૈસા, આપણું ઘર, આપણી ગાડી, આપણો પરિવાર, આ બધા ચણા આપણા. બાપુ કે આ ચણા આપણે પકડી લીધા છે, આ ચણા આપણાથી છૂટતા નથી. અને 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 આપણને એવું લાગે કે માયા એ બધે, અને જેને છોડ્યા ચણા એ તો બધા નીકળી જ ગયા ને, ગિરનાર જતા રહ્યા, હિમાલય જતા રહ્યા. ભલે આવા વાળા તો ગિરનાર થી પાછા આવે, પણ ગયા તો ખરા ને, ગિરનાર કયા, એનો હિમાલય કયા, જે નીકળ્યા એ તો નીકળી જ ગયા ને, અલખ નિરંજન કરીને એટલે એમને તો પછી કોઈ પકડ્યા નહીં ને. અરે બાપુ કે છે કે બુદ્ધ ભગવાન જેવાય નીકળી ગયા. એટલે એમ કે જેને નીકળવું હોય એ આ બધા ચણા છોડીને એમ કે નીકળી જાય. અને પાછું આવવું હોય તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી પાછું પણ આવી શકાય છે. એ કદાચ બતાવવા માટે જ બુદ્ધ એકવાર ફરી ઘરે ભિક્ષા લેવા માટે આવ્યા હશે. એટલે આ બધા ચણા આપણે પકડી લીધા છે, અને આપણને એવું લાગે છે કે આ સંસારે, આ માયાએ મને અમે માયામાં ફસાઈ ગયા છે. ફસાઈ ગયા નથી આપણે. જ્યારે છૂટવું હોય ત્યારે છૂટી શકીએ છીએ, પણ આપણે છૂટવું નથી, કારણ કે માયાનું બંધન એવું છે. અને આ માયાને આપણે આગળ જોયું કે માયાને સમજાય નહીં, અને માયાને ન સમજે, ઈશ્વરને ન સમજે, અને પોતાની જાતને ન સમજે, એનું નામ જીવ, જે કીટ મરકટ એટલે પોપટ અને વાંદરાની જેમ પોતાની જાતે જ બંધાઈ ગયો છે. શ્રુતિ પુરાણ બહુ કહે ઉપાય. શ્રુતિ પુરાણ બધાએ ગીતા, રામાયણ બધાએ બહુ બધા ઉપાય કીધા, પણ આપણાથી એ ગાંઠ છૂટતી નથી, ઉલટી વધારે ને વધારે અધિક અરુજાય. અને ગીતાએ પણ કીધું, મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી મમેવાંસો. મમેવ અંશો મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. કે મારા અંશો, મારા જીવ, ઈશ્વર અંશ, જીવ અવિનાશી. ભગવાને ગીતામાં પણ આજ કીધું, મારા અંશ એ આ પ્રકૃતિમાં, આ દુનિયાની અંદર, એમ કે સંસારમાં માયાથી અને આ બધી ઇન્દ્રિયોથી બંધાઈ ગયા છે. અને એનું હંમેશા ઘર્ષણ ચાલ્યા કરે છે. પ્રકૃતિ સ્થાની કરસતી, એમનું ઘર્ષણ હંમેશા ચાલ્યા કરે છે, અને એમનાથી છૂટાતું નથી. પણ ખરેખર તો માયાબસ્ય જીવ અભિમાની ઈશ બસ્ય માયા ગુણ ખાની પરબસ જીવ સ્વબસ ભગવંતા જીવ અનેક એક શ્રીકંતા. જીવને માયા તો બાંધે છે, પણ જીવને પોતાનું અભિમાન પણ બાંધી દે છે. ભલે માયાની અસરને લીધે, પણ જીવ અભિમાનને લીધે માયાને વશ થઈ અને અભિમાનથી, માયા બસ્ય જીવ અભિમાની, માયાથી વશ થયેલો જીવ, એ જીવનો ગુણધર્મ શું છે? આપણે કે જીવ શું છે ને ઈશ્વર શું છે, મને સમજાવો. તો કીધું કે જીવ એને કહેવાય કે જે માયાને વશ છે, માયાથી વશ થયેલો છે, અને અભિમાની છે. જીવનો આ ધર્મ છે, અભિમાન. અને ભગવાન કેવા છે? ઈશ બસ્ય માયા ગુણ ખાની. જે માયા આપણને બંધનમાં નાખે છે, તે ઈશ્વરના વશની અંદર છે. ઈશ બસ્ય માયા, માયા એ ઈશ્વરના એની અંદર છે. અને પરબસ જીવ, જીવ પરવશ છે, બીજાને વશ છે.
એ વિકારોને વશ છે, અભિમાનને વશ છે, માયાને વશ છે, ઘણી બધી વસ્તુને વશની અંદર છે. અરે સંસારને વશ છે. અરે આપણે એકબીજાના ઘરમાં પણ, પરિવારમાં પણ એકબીજાને વશ છીએ. પરબસ જીવ સ્વબસ ભગવંતા. ભગવાન કેવા છે? સ્વબસ, પોતાના વશમાં છે, કોઈના વશમાં નથી ભગવાન. પરબસ જીવ સ્વબસ ભગવંતા. જીવ અનેક એક શ્રીકંતા. આપણે એવું કહીએ કે અહમ બ્રહ્માસ્મિ અને શિવોહમ, હું શિવ છું અને અહમ બ્રહ્માસ્મિ. તો ઘણા સંતોનું એવું માનવું છે કે એમાં ખોટું કાંઈ નથી, બરાબર છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, અને શિવોહમ, હું શિવ છું. એ એ એ એ બરાબર છે એમ કે પણ છતાંય એ એકદમ તમે શાસ્ત્રીય રીતે જોવા જાઓ તો એ એકદમ બરાબર યોગ્ય નથી. કારણ કે જીવ અનેક એક શ્રીકંતા. એટલે કે જીવ ઈશ્વર તો છે જ, પણ છતાંય ઈશ્વર હોય તો પછી એક હોવો જોઈએ. પણ જીવ અનેક એક શ્રીકંતા. એટલે જીવે હું બ્રહ્માસ્મિ છું કે હું શિવોહમ છું, એ કેવું એક રીતે યોગ્ય પણ છે અને એક રીતે થોડુંક અધૂરું પણ છે. કારણ કે જીવ શું છે? એ જીવ ઈશ્વર નથી. એ જીવ ઈશ્વર તો છે કેરેક્ટરિસ્ટિકની દ્રષ્ટિએ, પણ એ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. એટલે જીવ અનેક એક શ્રીકંતા. તો જીવનું કેવું હોય તો કે જીવ કોણ છે? તો કે જીવ એ ઈશ્વરનો અંશ છે, અને અંશના નાતે એ અંશી જેવો છે. એટલે કહી શકીએ કે હું અહમ બ્રહ્માસ્મિ કે અથવા તો શિવોહમ. પણ જીવે એટલે આપણા બધા લોકોએ તો એવું જ સમજવાનું કે હું ઈશ્વર નથી, હું બ્રહ્માસ્મિ નથી, હું શિવોહમ નથી. મેં સેવક રઘુપતિ પતિ મોરે. મેં સેવક રઘુપતિ પતિ મોરે. જીવનો સ્વભાવ કેવો છે? અભિમાની. ઈશ્વર માયા બસ્ય જીવ અભિમાની. જીવ સહજ રીતે અભિમાની છે. હવે સહજ અભિમાન, સહજ એટલે જે સ્વાભાવિક છે, જે આપણા એની સાથે જોડાયેલું છે, એને સહજ કહેવાય. જન્મથી સ્વભાવથી જ જે વસ્તુ આપણી જોડે જોડાયેલું એને. હવે સ્વભાવથી ને જન્મથી જ જો અભિમાન આપણી જોડે જોડાયેલું હોય તો અસ અભિમાન જાય જની ભોરે. મેં સેવક રઘુપતિ પતિ મોરે. જો અભિમાન જ રાખવું હોય તો શ્રી તીક્ષ્ણજી કહે છે કે આ અભિમાન રાખો. શું અભિમાન? કારણ કે અભિમાન તો જવાનું નથી. અભિમાન તો આપણા સ્વભાવ જોડે જોડાયેલું છે. જીવનો સ્વભાવ જ અભિમાન છે. માયા બસ્ય જીવ અભિમાની. તો પછી અભિમાન તો રહેશે જ આપણામાં. તો અભિમાન કયું રાખવાનું? તો સુતીક્ષ્ણજી કહે છે અસય અભિમાન જાય જની ભોરે. મારા હૃદયમાંથી ક્યારેય આ અભિમાન અથવા તો સ્વાભિમાન આ ક્યારેય ભગવાન જાય નહીં. કયું? મેં સેવક રઘુપતિ પતિ મોરે. રઘુપતિ, તમે મારા સ્વામી છો અને હું તમારો સેવક છું. તમે પરમાત્મા છો અને હું તમારો અંશ, એનો આત્મા છું. આ અભિમાન, આ સમજ આપણામાં આવે ધીરે 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 ધીરે, તો ધીરે ધીરે આપણે આપણી જાતને સમજી શકીએ કે હું કોણ. માયા ઈસન આપ કહું
જાન કહી સોજી, બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. તો આ માયાને જાણવું કઠિન છે, ઈશ્વરને જાણવું કઠિન છે, પણ આપણે આ પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ કે આપણે કોણ છીએ. માયા ઈશ અને આપ કહું જાન. એટલે માયા કદાચ આપણાથી સમજાય નહીં, નારદથી, શિવથી, બ્રહ્માથી, જો એનો ગરુડથી, કાગભૂષણથી, સતીથી જો ન સમજાઈ હોય તો પછી આપણે તો કેવી રીતે સમજી શકવાના? માયાને છોડો. ઈશ્વર પણ હવે બડી દૂર નગરી, ઈશ્વર શું છે એ આપણને સમજાય નહીં. એટલે ઈશ્વરની પણ થોડું સમજાય, પણ એ વાત છોડો. પણ મને એવું લાગે છે કે આપણે કોણ છે? જો આટલા સંતો પ્રયત્ન કરતા હોય, મેં હમણાં કીધું, દાદાએ આખી જિંદગી એમની કીધી કે ભાઈ એ કાઢી કે ભાઈ હું કોણ અને હું કોણ અને શા માટે. તો આપણે આપણી જાતને સમજવા માટે થોડોક પ્રયત્ન કરીએ. અને બાપુએ ઉપનિષદનો એક શ્લોક બહુ વર્ષો પહેલા એક કથામાં કહ્યો હતો, અને હમણાં છેલ્લી કોઈ કથામાં, હમણાં લગભગ છેલ્લા મહિનામાં જ આ રિપીટ પણ કર્યો. અને અમે લોકો એક વખતે નરેશભાઈ ને રતિભાઈ ને મનહરલાલ ને બધા વેકેશનમાં ગયા હતા, ત્યારે આ શ્લોકની અમે ચર્ચા કરી હતી કે બાપુએ કીધું ઉપનિષદનો ઋષિ આપણને સમજાવવા પ્રયત્ન કરે છે કે હું કોણ, જીવ કોણ છે એ સમજવું હોય તો આના કરતા કદાચ સારો શ્લોક બીજો કોઈ હોઈ ન શકે. એટલે એ શ્લોકનું આપણે પહેલા ગાન કરી. અને મારી બધાને વિનંતી કે બધાનું મ્યુટ છે ભલે, પણ છતાંય એને હું ધીરે ધીરે ગાઈશ. મીના રિપીટ કરશે, તમે પણ મનમાં ગાવા માટે પ્રયત્ન કરો. બાપુ કહે ને ઘણી વાર કે એમ કે થોડી વાર આપણે એવું સમજવાનું કે આપણે એમ કે કોઈ ઋષિના આશ્રમમાં બેઠા છીએ અને એમ કે આ શ્લોકો ગઈએ છે. બાપુ જ્યારે અમુક શ્લોકો આવે ને ત્યારે બાપુનો બહુ આગ્રહ નથી હોતો બધા ગાય, પણ આ અમુક શ્લોકોમાં બાપુ આગ્રહ રાખે છે કે બધાના મોઢાથી આ શ્લોક નીકળે એમ કે. અને ક્યારેક એટલે આ કરતા કરતા મને એવું લાગે છે કે જો એકાદ જણને પણ જો યાદ રહી જાય કે ઉતરી જાય મનમાં, તો આ બધી મહેનત, બાપુની મહેનત ને થોડી ઘણી મારી મહેનત, એનું સફળ થઈ જાય. એટલા માટે આ શ્લોકનું આપણે 2-3 વાર ગાન કરીએ. અને એ એટલો બધો અઘરો પણ નથી, સમજવામાં અને બોલવામાં બંનેમાં ઘણો સહેલો છે. એટલે હું ગાઉં ને પછી મીના ગાશે, અને મીના સાથે સાથે તમે પણ ગુણગુણાજો જો બની શકે તો પ્લીઝ. નાહમ દેહો નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે જન્મ મૃત્યુ કૃતો મે નાહમ દેહો નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે જન્મ મૃત્યુ કુતો મે નાહમ પ્રાણો નાહમ પ્રાણો છુત પિપાસા કુતો મે છુત પિપાસા કુતો મે નાહમ પ્રાણો નાહમ પ્રાણો છુત પિપાસા કુતો મે છુત પિપાસા કુતો મે નાહમ ચેતો નાહમ ચેતો શોક મોહો કુતો મે શોક મોહો કુતો મે નાહમ ચેતો નાહમ ચેતો શોક મોહો કુતો મે શોક મોહો કુતો મે નાહમ કરતા નાહમ કરતા બંધ મોક્ષો કુતો મે બંધ મોક્ષો કુતો મે નાહમ કરતા નાહમ કરતા બંધ મોક્ષો કુતો મે બંધ મોક્ષો કુતો મે નાહમ દેહો. બાપુએ સમજાયું કે ઉપનિષદનો ઋષિ આપણને સમજાવે છે નાહમ દેહો, હું દેહ નથી. નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મે.
જો હું દેહ જ નથી તો પછી મને જન્મ ને મૃત્યુ કેવી રીતે હોય? કુતો મેં કેવી રીતે શક્ય છે? જો હું દેહ જ નથી તો પછી જન્મ ને મૃત્યુ તો દેહને આવે, દેહ જન્મે અને દેહ મૃત્યુ પામે. ગીતાએ પણ કીધું કે આત્મા તો અમર છે, એનું ખાલી કપડા બદલે છે તો દેહ બદલે છે. તો નાહમ દેહો, જો હું દેહ ન હોઉં, જીવ, આપણે સબ લક્ષ્મણજીએ પૂછ્યું છે જીવ શું એટલે મને સમજાવો. તો એના જવાબમાં ઉપનિષદનો ઋષિ સમજાવે છે આપણને, જે બાપુ આપણને સમજાવે છે કે નાહમ દેહો, હું દેહ નથી તો પછી મને જન્મ અને મૃત્યુ કેવી રીતે હોઈ શકે? અને આજ ભગવાને તારાને કીધું, છીતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત પંચ જનિત રચિત અધમ શરીરા પ્રગટ સુતનુ તવ આગે સોવા જીવ નિત્ય કેહી લગી તુમ રોવા. વાલીનું જ્યારે મૃત્યુ થયું અને તારા ત્યાં રડતી રડતી આવી તો ભગવાન તારાને સમજાવે છે કે છીતિ જલ પાવક ગગન સમીરા, પૃથ્વી, જળ, અગ્નિ, ગગન, આકાશ અને પવન, સમીરા પવન, આ પાંચ પંચભૂતોનું આ શરીર બનેલું છે. આ શરીર તો પાંચ ભૂતનું આપણે બધા જાણીએ છીએ કે શરીર પંચભૂતનું છે. તો કે આ જે પાંચ વસ્તુનું બનેલું શરીર છે એ તારી આગળ પડેલું છે. અત્યારે જે આ પડ્યું છે વાલીનું શરીર, એ આ પાંચ ભૂતોનું છે. અને આ પાંચે પાંચ ભૂતો તો જડ છે, એ ચેતન નથી. ચેતન તો એની અંદર આત્મા હતો અને એ આત્મા તો અમર છે. છીતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. એ પંચભૂત થી રચાયેલું શરીર તો અધમ છે, નાશવંત છે. પણ પ્રગટ સુતનુ તવ આગે સોવા, એ શરીર કે જે આ પાંચ ભૂતોનું બન્યું છે એ તારી આગળ સૂતેલું છે, અહીંયા પડેલું છે. એમ કે પણ જીવ નિત્ય, જીવ એટલે અહીંયા આત્મા, જીવ નિત્ય કેહી લગી તુમ રોવા. જીવ તો નિત્ય છે, જીવ, આત્માને તો મૃત્યુ નથી, જન્મ નથી. તો પછી એમ કે તું રડે છે કોને માટે? તું શરીર માટે જો રડતી હોય તો શરીર તો આ પડ્યું, અને આત્મા માટે જો રડતી હોય તો આત્મા માટે રડવાનું કોઈ કારણ નથી, કારણ કે આત્મા ક્યારેય મરતો નથી. એટલે નાહમ દેહો, જો હું દેહ જ નથી. જીવે, જો આપણે આપણી જાતને સમજવું હોય તો આ પ્રયત્ન કરવાનો કે નાહમ દેહો, કે હું દેહ જ નથી, હું શરીર નથી, તો પછી મને જન્મ મૃત્યુ કેવી રીતે, કુતો મેં, કેવી રીતે મને હોઈ શકે? આપણે વિચાર કરો કે આપણે કોઈ વાર આપણું શરીર દુખતું હોય તો આપણે શું કહીએ કે મારું આખું શરીર દુખે છે, બરાબર? અથવા તો ચેર આવતી હોય તો આપણે કહીએ કે મને આખા શરીરે ખંજવાળ આવે છે, મારા આખા શરીરે ખંજવાળ આવે છે, કે મારું આખું શરીર દુખે છે. હવે આપણો શબ્દ શું છે છોટુભાઈ? મારું આખું શરીર દુખે છે. મારું જો કીધું તો હું અને મારું એ ક્યારેય બે એક ન હોઈ શકે. જરાક વિચાર કરો, હું અને મારું એ ક્યારેય એક ન હોઈ શકે. મારું અને હું અને મારું, જ્યારે તમે કહો મારું જે વસ્તુ કહો, ધેટ ઇઝ યોર પોઝેશન, ધેટ ઇઝ યોર સમથિંગ. કે ભાઈ હું કહું કે ભાઈ હું આ હું છું અને આ મારો ફોન છે, આ હું છું અને આ મારું કમ્પ્યુટર છે, હું અને મારું. એવી રીતે જ્યારે આપણે કહીએ કે મારું શરીર દુખે છે એટલે હું અને શરીર એ જુદા છે. થોડોક વિચાર કરજો, કદાચ અઘરું લાગશે, પણ જેને આપણે મારું કહીએ કે ભાઈ મારું ઘર એટલે હું જુદો છું અને ઘર જુદું છે. મારી ગાડી
એટલે હું જુદો અને ગાડી જુદી, મારી પત્ની એટલે હું જુદો અને પત્ની જુદી, એટલે ભલે પછી આપણે ગિરા અરથ જલ બીચ સમ કહેતા હોય, એ જુદી વસ્તુ છે. એવી રીતે આપણે દેહ જોડે પણ ગિરા અરથની જેમ એક થઈ ગયા, દેહ અને આત્મા અને દેહ એ જુદી વસ્તુ છે. આપણે એટલા બધા દેહમાં ઓતપ્રોત થઈ ગયા કે આપણને એવું લાગે છે કે દેહ ને આપણે એક જ છીએ. પણ જો એક જ હોત તો આપણે એવું ના કહીએ કે મારું શરીર દુખે છે, કારણ કે મારું જે છે. એટલે પછી બાપુએ કીધું આગળ વિચારો તમે કે ભાઈ આ તમે હાથને કીધું, આ શું, તો કે મારો હાથ કીધો એટલે તમે અને હાથ એ જુદા થઈ ગયા. મારો પગ એટલે તમે અને પગ એ જુદા થઈ ગયા. આપણે જ્યારે મારો કહીએ ને ત્યારે આપણે આમ કહીએ, મારું આમ લગભગ બરાબર. પણ આને તમે કહો છો આ તો મારી છાતી છે, આ હું નથી, આ મારી છાતી છે. એટલે તમે વિચાર કરજો કે દેહની જોડે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે ને, ગિરા અરથ જલ બીચ સમ કહીએ તો ભિન્ન ને ભિન્ન. એટલે આપણને લાગતું જ નથી કે હું અને મારો દેહ એ જુદા છીએ, કારણ કે આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા છીએ. તો જો ઉપનિષદનો ઋષિ મુનિ આપણને સમજાવવા માંગે છે કે નાહમ દેહો, કારણ કે દેહ તો હું કેવી રીતે હોઈ શકું? દેહ તો ચીતી જલ ગગન પાવક સમીરા, આ પંચભૂતોનું, અને પાંચ ભૂતો માટે તો સમુદ્રએ તો કીધું કે અમે તો આ પાંચે પાંચ જણ જડ છીએ, એમ કે ભગવાન અમે આ બધા જડ છીએ, અને જડ હોય એ જડ જેવા જ રહીએ અમે, એમ કે ચેતન તો આત્મા છે એની અંદર. એટલે નાહમ દેહો, જ્યારે પણ આપણને ધીરે ધીરે વિચાર કરીએ ને સમજાય કે નાહમ દેહો, હું દેહ નથી, તો પછી મને જન્મ ને મૃત્યુ મને કેવી રીતે હોઈ શકે? હવે એક કદાચ વિચાર તમારામાં આવે કે કાગભૂષણજીએ એટલે ઉત્તરકાંડમાં ચર્ચા થઈ કે શરીર વગર ભજન ન થઈ શકે, બરાબર? શરીર વગર ભજન ન થઈ શકે. એટલે ભજન કરવા માટે શરીરની ખૂબ જરૂર છે, બરાબર? એવું ઉત્તરકાંડમાં કીધું ને કે ભાઈ શરીર વગર ભજન ન થઈ શકે. એટલે શરીર માટે ભજન કરવા માટે શરીરની ખૂબ જરૂર છે, બરાબર? પણ એવું તો નથી કહ્યું કે એક જ શરીરની જરૂર છે. કાગભૂષણજીને તો વરદાન હતું, એટલે કે એમને એટલા કલ્પ સુધી એક જ. પણ ભજન તો કોઈ પણ શરીરમાં થઈ શકે ને છોડવાય. ભજન માટે શરીરની જરૂર હોય, બરાબર? પણ ભજન જેને કરવું છે તે તો કોઈ પણ શરીરમાં ભજન કરી શકે છે ને. અને ભગવાન કોઈને શરીર વગર બહુ વધારે દિવસો રહેવા દેતો જ નથી. જેવું એક શરીર ગયું કે તમને બીજું શરીર મળ્યું, એટલે તમે બીજા શરીરમાં ભજન કરી શકશો. એટલે કે તમારે આ શરીર પર એટલો બધો મોહ રાખવાની જરૂર નથી. તન બીનું ભેદ ભજન નહીં બરણા, એકદમ સાચી વાત છે કે તન વગર ભજન ન થાય, પણ તન આ જ હોવું જોઈએ એવો કંઈ આગળ રાખવાની જરૂર નથી. બીજું શરીર આવશે તો ઉલટું નવું શરીર મળશે, તો નાનપણથી થોડી યુવાની હશે તો ઉલટું ભજન વધારે થશે તમારાથી. તન બીનું ભેદ ભજન નહીં બરણા, વેદે એવું કીધું કે શરીર જોઈએ એ વાત સાચી, પણ આપણો મોહ શું છે? આપણે આ ચોપાઈ વાંચીએ ત્યારે આપણે શું કે ભાઈ આપણું શરીર ટકી રહેવું જોઈએ, કારણ કે તન બીનું ભેદ ભજન નહીં બરણા. પણ તન બીનું એટલે બીજા તનથી પણ થઈ શકે ને. અરે કાગડાના શરીરથી જો ભજન થઈ શકતું હોય, કારણ કે કાગડાને તો કીધું કે એને તો ભજન છોડીને બીજું કોઈ કાર્ય જ નથી. કાગભૂષણજી માટે તો એવું કહેવાય છે કે કાગભૂષણજી ભજનને છોડીને બીજું કાંઈ કરતા જ નતા. એ આંબાના ઝાડ નીચે જાય કે કાકરીના ઝાડ નીચે જાય કે પીપળાના નીચે જાય કે વડ નીચે જાય, ચાર વૃક્ષમાં જઈને એ ભજન જ કરતા હતા. એટલે દેહની જરૂર છે, શરીરની જરૂર છે, તનની જરૂર છે, પણ ભજન કોઈ પણ દેહની અંદર થઈ શકે છે. મનુષ્યનું શરીર તો બહુ જ સારું, બડે ભાગમાં અનુસ્તતનું પાવા. પણ કાગભૂષણની તો આપણને બતાવે કે કાગડાના શરીરમાં પણ ભજન થઈ શકે, અરે ગરુડના શરીરમાં પણ ભજન થઈ શકે. અને એ તો કદાચ એમની સમજણ તો બાપુ કે આપણા કરતાંય વધારે કહેવાય
કારણ કે આખા રામચરિત માનસમાં કોઈ પણ વ્યક્તિએ અથવા તો કોઈ પણ ઇવન મુનિએ કોઈ ભગવાનને એ સવાલ નથી કર્યો કે માનસ રોગ શું કહેવાય. બાપુ કે માનસ રોગનો વિચાર ખાલી એક પક્ષીને જાય. બીજા બધાએ આડકતરી રીતે માનસ રોગની કે ભાઈ જ્યારે વૈરાગ્યની વાત કરતા હોય, આની વાત કરતા હોય તો બધું મનની જ વસ્તુ છે, અંતઃકરણની વસ્તુ છે, એ બધું બરાબર. પણ માનસ રોગ, માનસિક રોગ એ રોગ છે, અને એનું તમે મને કંઈક કહો કેવી રીતે નીકળે, એ ખાલી પ્રશ્ન કેવળ અને કેવળ ગરુડજીએ કાગભૂષુંડજીને કર્યો. એટલે એક પક્ષી એટલું બધું એ હતું કે જેને માનસ રોગ વિશે ખબર પડી. હવે માનસ રોગ તો આપણને ખબર છે કે માનસિક રોગો, આપણે ઘણીવાર શરીરની ચર્ચા થાય તો મીના મને ઘણીવાર કે તમે ડોક્ટર થઈ અને શરીરનું બહુ કાળજી રાખતા નથી. કાળજી તો રાખું છું, પણ જેટલી રાખવી જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, ફ્રૂટ્સ ખાવા, એ બધું નથી થતું મારાથી, કારણ કે મારા સ્વભાવમાં નથી. એટલે પણ આપણે કેવું કે ભાઈ તમે ડોક્ટર થઈને શરીરની કાળજી નથી રાખતા. એટલે ચોરુભાઈ, આપણે મેં હમણાં કીધું ને કે આપણે શરીર જોડે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા, એવી રીતે આપણે ડોક્ટરોને પણ એવી રીતે લઈ લીધા કે ડોક્ટર એટલે જે શરીરને સાચવે એ ડોક્ટર. પણ તમે વિચાર કરજો, ખરેખર એવું છે? તમે હિરેનને જઈને પૂછી આવો કે શરીરને જે સાચવે તે જ ડોક્ટર કહેવાય કે જે મનને સાચવે તે પણ ડોક્ટર? એનો કઈ વિચાર જ નથી કે તમે ડોક્ટર થઈને એક્સરસાઇઝ નહીં કરતા, તમે ડોક્ટર. પણ અમે ડોક્ટર થઈને અમે માનસિક રોગ માટે કઈ કરીએ છીએ, એની પર તો કોઈનું ધ્યાન જતું નથી. અને કોઈને બધાને એવું જ કે ડોક્ટર થઈને તમે ફ્રૂટ્સ નહીં ખાતા, ડોક્ટર થઈને તમે યોગા નથી કરતા, ડોક્ટર થઈને તમે ચાલતા નથી 5 માઇલ રોજ. પણ ડોક્ટર એટલે શરીર, ડોક્ટરોને પણ આપણે શરીર જોડે એટલા જોડી દીધા. એટલે રામચરિત માનસમાં તો કોઈ પૂછ્યું નહીં માનસ રોગ વિશે, પણ આપણા રેગ્યુલર લાઈફમાં પણ આપણે એવું સમજી બેઠા કે ડોક્ટર એટલે કોણ? એટલે જે શરીરને સારો કરે તે. પણ એવું નથી હોતું. ડોક્ટર એટલે શરીરને પણ સારો કરે અને મનને પણ સારો કરે, કારણ કે મન અને શરીરને એકબીજા જોડે સંબંધ છે. માનસિક રોગો જ્યારે થાય, મન આપણું રોગી થાય, ત્યારે આપણું શરીર રોગી થાય. અને ભાઈ લેવડ દેવડ તો બે બાજુ હોય ને. એટલે શરીર પણ જ્યારે આપણું થોડું ખરાબ થાય ને, ત્યારે આપણું મન પણ ચીડિયું થઈ જાય. આપણે જ્યારે જે દિવસે આપણે તાવ આવતો હોય, આપણે કોઈ બોલે તે ગમે નહીં, કારણ કે હવે શરીર માદું પડે. મન તો બરાબર છે આપણું, પણ શરીર માદું છે, શરીર દુખે છે કોઈ જગ્યાએ, એટલે પછી આપણે થોડા ચીડિયા થઈ જાય. એટલે શરીરની મન પર અસર થાય અને મનની શરીર પર અસર થાય. પણ આપણે કોન્સન્ટ્રેશન વધારે પડતું શરીર પર જ આપી દીધું. આપણે ગયા વખતે પણ ચર્ચા થઈ હતી કે જ્યારે લક્ષ્મણજી રામજી અને સીતાજીની જે સેવા કરે છે આ ચિત્રકૂટમાં, તો બાપુએ કીધું કે ચોપાઈ એવી છે કે જીમી અબેબી અવિવેકી પુરુષ શરીરી, જેવી રીતે અવિવેકી પુરુષ જેવી રીતે શરીરની જેટલી કાળજી રાખે, એટલી કાળજી લક્ષ્મણજી રામ અને સીતાની રાખતા હતા. તો તમે આમ ઉપર છેલ્લે જોવા જાવ તો એવું લાગે કે લક્ષ્મણજીને અવિવેકી પુરુષ જોડે એમ કે સરખામણી કરી, પણ એ એટલા માટે કરી કે અવિવેકી એને જ કહેવાય. એ પુરુષ એટલે વ્યક્તિ, એ વ્યક્તિને જ અવિવેકી કહેવાય કે જે શરીર સાથે આટલો બધો બંધાય છે. શરીર સાથે જે વધારે પડતો બંધાઈ જાય એને પછી અવિવેક કહેવાય. એટલે તનબીનું ભેદ ભજન નહીં બળના, એ વાત તો બરાબર, પણ શરીર સાથે એટલું બધું જોડાઈ જવાની પણ જરૂર નથી. કેમ? કારણ કે નાહમ દેહો, હું દેહ નથી. નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મેં, હું દેહ જ નથી, તો પછી મને જન્મ અને મૃત્યુ કેવી રીતે હોઈ શકે? ઉપનિષદનો ઋષિ મુનિ આ કહે છે આપણને. હવે આગળનું થોડુંક આપણે આવતા ગુરુવારે જોઈશું. નરેશભાઈ તો છેક બીનું પદ ચલાઈ સુધી પહોંચી ગયા હતા, પણ નરેશભાઈ મારાથી એટલે સુધી યાત્રા ન થઈ શકી. આપણે એ યાત્રા આવતા ગુરુવારે કરીશું. જય સિયારામ.